આમોદના રોઝા ટંકારિયાથી મોભા ગામે પિકઅપ ગાડીમાં લઈ જવાતો સરકારી અનાજનો જથ્થો આમોદ પાસેથી ઝડપી પડ્યો હતો। આમોદ તાલુકા કોલવાણા ગામે રહેતા દુકાન સંચાલકના પતિ પાસેથી પિકઅપ ગાડીમાંથી ઘઉં અને ચોખાનો સરકારી અનાજનો જથ્થો લઈને મોભા ગામે જતા બે ઇસમોને આમોદ પોલીસે આજોદ 3 રસ્તા પાસેથી ઝડપી પડ્યા। સરકારી અનાજના જથ્થા સાથે કોઈ ખુલાસો નહીં કરતા પોલીસે બે ઇસમોની અટકાયત કરી હતી। પિકઅપ ગાડી જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી। આમોદ પોલીસે ગતરોજ રાત્રિના બાતમી મળી હતી કે મેહુલ કુમાર કનૈયાલાલ શાહ રહે ચોકારી બ્રાહ્મણવાડી ખડકી તાલુકો પાદરા જિલ્લો વડોદરા તથા નીતિનભાઈ ઉર્ફે અંકિત જીતુભાઈ પડિયાર રહે ચોકારી ટેકરીવાળું ફળિયું તાલુકો પાદરા જિલ્લો વડોદરા નાઓને બોલેરો પિકઅપ ગાડી જેનો રજિસ્ટ્રેશન નંબર JJ06 AZ 2711 માં શંકાસ્પદ રીતે અનાજની બોરીઓ ગેરકાયદેસર ભરીને રોઝા ટંકારિયાથી મોભા તરફ લઈ જાય છે। જેવી મળેલ બાતમીના આધારે પોલીસે આજોદ 3 રસ્તા પાસે વોચ ગોઠવી તે સમય દરમિયાન એક સફેદ કલરની બોલેરો પિકઅપ ગાડી આવતા તેને ઊભી રાખી તપાસ કરતા સફેદ કલરની મણિયાની ઘઉંની થેલી નંગ 36 તથા ચોખાની થેલી નંગ 24 મળી કુલ 60 થેલી મળી અનાજનો મુદ્દામાલ ક્યાંથી લાવેલ છે, ક્યાં લઈ જવાનો છે તે બાબતે પૂછપરછ કરતા બોલેરો પિકઅપ ગાડીના ડ્રાઈવર મેહુલભાઈએ જણાવ્યું હતું કે અનાજની મુદ્દામાલ અમને રોઝા ટંકારિયા ગામેથી સલીમભાઈ સુલેમાનભાઈ એ રહે કોલવાણા ગામ તાલુકો આમોદ જિલ્લો ભરૂચ પાસેથી લઈને મોભાણા ગામે રહેતા કમલેશ કુમાર વસંતલાલ શાહ રહે મોભાણા સ્ટેશન રોડ તાલુકો પાદરા જિલ્લો વડોદરાને આપવાનો હતો। જે બાબતે અનાજના બિલ બાબતે પૂછપરછ કરતા બોલેરો પિકઅપ ગાડીના ડ્રાઈવરે ગલ્લા તલ્લા કરી ઉડાવ જવાબ આપ્યો હતો તેમજ અનાજના મુદ્દામાલનો કોઈ બિલ કે આધાર પુરાવો નહીં મળતા પોલીસે બંને ઇસમોને ઝડપી પાડ્યા હતા। જે કેસની ગુજરાતી સાથે કેતન મહેતા ભરૂચ।